તો જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં? તો મજામાં જ હશે. તો ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આજ તો આપણે પાછું દૂધીમાં પાણી વારવાનું છે અને 2 દિવસ રજા હતી તો આપણે ચાલો ગદબ ભેગો કર્યો. આજે બપોરે હલર આવે છે એટલે બી કાઢ નાખવાનું, કારણ કે વરસાદની આગાહી જેવું છે અને વાવાઝોડાની આગાહી જેવું, એટલે આજ તો કાઢી નાખો. આ બાજુમાં મારા ફઈની વાડીએ ટ્રેક્ટર આંકે મારા ફઈ છોકરો. હવે આપણે પાણી પોગી ગયું છે, ચાલુ કરીને તો આવ્યા હતા એટલે હવે લગભગ તો પોગી ગયું હોય. હવે આપણે જઈએ પાણી વાળવા. તો જો આપણે આ જાહેરમાં પાણી જાય ને અહીંયા કુંડીએથી આવે અને આપણે પાવડો પડ્યો છે. ચાલો પાવડો લઈ લઈશું. પાણી તો પોગું આવ્યું છે. હવે જઈએ આપણે પાણી વાળવા દૂધીમાં ખડ થઈ ગયું છે, પણ નીંદવું જોઈએ, દાળિયા નાખવા જોઈએ તો જ નીંદાય ને. આપણે એકલાથી કેદી નીંદાય જઈએ? ત્યાં રોજડા બધું ખૂંદી ગયા મારી ગયા, અહીંયા બધે રોજડા ખૂંદી ગયા. જો આપણે હજી પાણી તો પોઈગું નથી, ધોરીઓ ખાલી છે. હજી હવે આયલું આવે છે જો પાણી. તો દેખાતું જ છે તમને બધાને પાણી કેટલે પોઈગું એમ. તો બન્યા રહેજો. જો એ ગદપનું બી ભેગું કર્યું હતું આપણે, અને કાલ તો આખો દી ગદપનું બીજ ભેગું કર્યું હતું, એટલે ગરમીના બસ સૂઈ ગયા બપોરે. પછી વળી પાછું 4 વાગે ચાલુ કર્યું તો કલાકમાં વળી પાછું પૂરું થઈ ગયું. કાલ આખો દી આપણે હે ને બીજ ભેગું કર્યું ગદપનું. વળી પાછું જો આજ તો દૂધીમાં પાણી આખો દી હાલશે. સામે વાયર રહી અહીંયા લગી આપણે દૂધી વાવી, ઓલી બાજુ કાંઈક રીંગણી વાવી. તો જો આપણી વાડી છે, જો પાણી આયલું આવે છે. મોટર તો 10-15 મિનિટ થઈ ચાલુ કરી આવ્યો ને, પણ એટલું મોડું પાણી આવે. જો હવે ઠેઠ પહોંચ્યું પાણી, સીધું જાય છેલ્લા નાકામાં. હજી દૂધી દેખાતી નથી ઓલી બાજુ કેરામાં. જો આમાં તો બરી ગઈ લાગે, પાણી ખેંચ પડે ને એટલે બરી જાય. જો આમાંય બરી ગઈ, આમાંય બરી ગઈ. પાણી ખેંચ પડે ને એટલે બરી જાય. આજ વળી પાછું ચાલુ કર્યું આપણે. તો જો હવે ઠેઠ પાણી આવ્યું.